વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલ હવે જોઈએ અગત્યના સમાચાર। મહારાષ્ટ્રીયન સમાજનું નવું વર્ષ એટલે ગુડી પડવો। આ દિવસે ગુડીનું પૂજન કરવામાં આવે છે ત્યારે બજારમાં તૈયાર ગુડીઓ વેચવામાં આવી રહી છે। મહારાષ્ટ્રીયન સમાજનું નવું વર્ષ એટલે ગુડી પડવો। આ દિવસે ગુડીનું પૂજન કરવામાં આવે છે ત્યારે બજારમાં તૈયાર ગુડી વેચવામાં આવી રહી છે। હિન્દુ પંચાગ અનુસાર ચૈત્ર મહિનાને ખૂબ જ ખાસ માનવામાં આવે છે। હિન્દી કેલેન્ડર અનુસાર ચૈત્ર મહિનો પહેલો મહિનો હોય છે અને ફાગણ મહિનો છેલ્લો મહિનો હોય છે। 9 એપ્રિલથી ચૈત્ર માસ શરૂ થઈ રહ્યો છે। 9 એપ્રિલ 2024થી હિન્દુ નવ વર્ષ ઉજવવામાં આવશે। ચૈત્ર માસની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી હિન્દુ નવ વર્ષની શરૂઆત થાય છે, જેને વિક્રમ સંવત કહેવામાં આવે છે, જેને ગુડી પડવો, વર્ષ પ્રતિપદા અને યુગાદી નામથી ઓળખવામાં આવે છે। મહારાષ્ટ્રમાં ખૂબ જ ઉત્સાહ સાથે ગુડી પડવાની ઉજવણી કરવામાં આવે છે। ગુડીનો અર્થ વિજય પતાકા અને પડવાનો ચંદ્રમાના પહેલા દિવસ તરીકે ઓળખવામાં આવે છે। 9 એપ્રિલ 2024થી હિન્દુ વિક્રમ સંવત 2081નો આરંભ થશે। આ દિવસે ચૈત્ર નવરાત્રિની શરૂઆત થાય છે। ગુડી પડવાના મહત્વ અને તેની ઉજવણી વિશે અહીંયા વિગતવાર દુકાનના માલિક કલ્પેશ ગાયકવાડે જણાવ્યું હતું કે દિવસે લોકો પોતાના ઘરમાં ગુડી લગાવે છે, જેના કારણે આ પર્વને ગુડી પડવો કહે છે। મરાઠી સમુદાયના લોકો વાંસની લાકડી લઈને તેના પર ચાંદી, તાંબા અથવા પિત્તળના કળશને ઊંધો મૂકે છે, જેમાં કેસરી રંગનું પતાકા લગાવીને તેને લીમડાના પાન, આંબાના પાન અને ફૂલથી શણગારવામાં આવે છે અને ઘરના સૌથી ઊંચા સ્થાન પર લગાવવામાં આવે છે। આપણે દાંડિયા બજાર વિસ્તારમાં છીએ, જે જૂનું મંદિર છે સિદ્ધિરાજ મંદિર, એની બાજુમાં જ આપણી દુકાન આવેલી છે શુભમ સ્ટોર। આપણે આ ગુડીનો બિઝનેસ કરીએ છીએ। ગુડીનો બિઝનેસ કરવાનું મહત્વ વસ્તુ એ જ છે કે ગુડી પાડવાની રજા ગવર્મેન્ટમાં આવતી નથી અને લોકોને રજા ના મળતી હોવાથી મહારાષ્ટ્રીયન કાસ્ટ 9 વર્ષ હોવાથી એ લોકો ગુડી લગાડવા માટે ટાઈમ નથી હોતો, એટલે આપણે રેડીમેડ ગુડી રાખીએ છીએ કે એ ગુડી ફક્ત મૂકીને ઘરે પૂજા કરે, નવા વર્ષની ઉજવણી કરે। આ દિવસે બ્રહ્માંડની સ્થાપના થઈ હતી અને રામ રાજ્યની સ્થાપના પણ થઈ હતી, બરાબર ને? એ રીતે નવા વર્ષની શરૂઆત થાય છે, ચૈત્ર નવરાત્રિ પાડવાથી શરૂઆત થઈ છે। એટલે આપણે આ ગુડીનો બિઝનેસ એ ઉદ્દેશથી કરીએ છીએ કે ફક્ત મહારાષ્ટ્રીયન લોકો જઈને ગુડી લગાડે, એમનું જે કલ્ચર છે એ સંભાળી રાખે, ટાઈમ પર ગુડી લગાડે, એમને નોકરી બી સાચવે અને નવ વર્ષ બી ઉજવે। પતાસાના હારનું શું? પતાસા હાર નથી હોતો, આમાં લીમડાનો હાર હોય છે, મોતીની માળા હોય છે અને ખાંડની માળા હોય છે। આ 3 વસ્તુ અંદર આવે છે ગુડી પર લગાડવા માટે। લીમડાની માળા એના માટે કે જે આપણા જે કડવા જે અનુભવ થયા છે એ ગુડી જોડે, જે આપણા નવા વર્ષની ગુડી આવી છે એ જાય। ખાંડની માળાને લગાડીએ કે આપણા જિંદગીમાં ગળ્યા પણ આવે, સારું આવે, સંબંધો સારા, એના માટે લગાવીએ છીએ આપણે। આ 2 વસ્તુ એના માટે લગાડવામાં આવે છે। કલ્પેશ ગાયક। दिल से सोल्जर, दिमाग से शैतान है हम, बच के रहना हमसे, हिंदुस्तान है हम। Bade Miyan और Chote Miyan are ready to learn every day. Are you ready to learn and become perfect? Arena helps you master the skill of animation and VFX through top industry experts. Join today. And become job ready. Watch our new film Bade Miyan Chote Miyan Only in theaters this Eid.